હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી સબ્જેક્ટ એમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એમાં વિભાગ બી સ્ફટિક રચનાઓ એનો આગળ વિસ્તૃત અભ્યાસ કરીએ। ગયા વખતે આપણે પહેલો પ્રશ્ન ભણ્યા હતા સ્ફટિક રચનાઓ માટે કેટલીક અગત્યની એવી ટર્મ્સ, કઈ કઈ ટર્મ્સ હતી યાદ કરો તો મોટિફ કોને કહેવાય, લેટિસ બિંદુ કોને કહેવાય, સ્ફટિક લેટિસ કોને કહેવાય, એનો એકમ કોષ કોને કહેવાય અને સ્ફટિક લેટિસ અને એકમ કોષને ડ્રો કઈ રીતે કરાય, આ આપણે ગયા વખતે છે એનો અભ્યાસ છે કરી લીધેલો છે। તમે પણ વ્યવસ્થિત એને તૈયાર કરી લીધેલું હશે। ચાલો હવે આજે આપણે બીજો પ્રશ્ન છે કે ભાઈ એકમ કોષને એના પરિમાણને આધારે 14 પ્રકારમાં વર્ગીકૃત કરો। એનું 14 પ્રકારમાં વર્ગીકરણ કરવું શેને આધારે તો પરિમાણને આધારે। હવે પરિમાણ એકમ કોષના તો એ તો આપણે ગયા વખતે ભણી લીધેલું છે, તમને કદાચ યાદ ન હોય તો ફરીથી વિડીયો જોઈને ચેક કરી જુઓ ભાઈ એકમ કોષના પરિમાણ ક્યાં હોય। ગયા વખતે આપણે ભણ્યા હતા ત્રિપરિમાણ હોય તો એકમ કોષને 6 પરિમાણ હોય। 6 પરિમાણ ક્યાં 6 પરિમાણ તો બતાવું તમને। ધારો કે આ એકમ કોષ છે તો એના 6 પરિમાણ ક્યાં હોય તો 3 એની ધાર, આ લંબાઈ, આ પહોળાઈ અને આ એની ઊંચાઈ, એ બી અને સી, 3 એની ધાર અને 3 ખૂણા, આ બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા કઈ, પછી એ અને સી વચ્ચેનો ખૂણો છે એને બીટા કહીએ અને આ ખૂણો છે એને આપણે ગેમા કહીએ। ચાલો યાદ કરો, દર્શાવો। અહીં આપણે ગયા વખતે શું ભણ્યા હતા એ યાદ કરીએ, પછી એને આધારે આગળ છે વધીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ એકમ કોષ છે એના ત્રણ ધાર કઈ તો આને હું એ કહું, આને હું બી કહું અને આ ઊંચાઈ એને સી કહું। તો એકમ કોષના 3 ધાર એટલે એના 3 પરિમાણ થયા। હવે એ 3 ધાર વચ્ચેનો ખૂણો, બરાબર, દાખલા તરીકે આ બી અને આ સી, બી અને સી વચ્ચેનો ખૂણો તો એને આલ્ફા નામ આપીએ। પછી આ એ અને સી વચ્ચેનો ખૂણો એને બીટા નામ આપીએ અને નીચે આ બે જે છે આ એ અને એ અને આ બી, એ બે વચ્ચેનો ખૂણો એને નામ આપીએ આપણે ગેમા। તો અત્યારે એક આ સમઘન છે જો, પણ આમાં તો એ બી સી ત્રણેય સરખા છે, આલ્ફા બીટા ગેમા બધાય ત્રણેય ખૂણા 90 ડિગ્રીના છે, તો એક આ સમઘન બને। પણ દર વખતે આવો સમઘન બને નહીં, આ પરિમાણ બદલે, ખાસ યાદ રાખજો, એકમ કોષના પરિમાણ એટલે કે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને આલ્ફા બીટા ગેમા એવા ખૂણા બદલે એટલે એકમ કોષનો પ્રકાર બદલે, બરાબર। તો એવા 14 પ્રકાર અત્યાર સુધીમાં માલુમ પડેલા છે। કુદરતમાં જે સ્ફટિક રચનાઓ છે એ 14 પ્રકારની સ્ફટિક રચનાઓ એના એકમ કોષને આધારે પડે છે। તો આજે આપણે એના 14 પ્રકાર કયા હોઈ શકે, એના પરિમાણ શું હોય એનો અભ્યાસ છે કરવો છે। ચાલો તો નોંધ કરો, વ્યવસ્થિત પ્રશ્ન લખો। આની જરૂર નથી, એ તો સમજવા માટે દોર્યું છે માત્ર। એકમ કોષના મૂળભૂત રીતે 2 પ્રકાર પડે છે, 14 પ્રકાર નથી પાડવા, પહેલાં ખાલી એના 2 જ પ્રકાર। કયા 2 પ્રકાર તો એ અને બી। એ એટલે આદિમ એકમ કોષ અને બી એટલે કેન્દ્રિત એકમ કોષ। પછી એના બેયના 7 પ્રકાર પડશે ભાઈ। આદિમ એકમ કોષ 7 પ્રકારના હોય, કેન્દ્રિત એકમ કોષ 7 પ્રકારના હોય, ટોટલ કેટલા થશે 14 પ્રકાર થઈ જશે। તો સૌથી પહેલાં આપણે લઈએ એકમ કોષના મૂળભૂત રીતે 2 પ્રકાર છે, પ્રાથમિક રીતે 2 પ્રકાર, આદિમ એકમ કોષ અને
કેન્દ્રિત એકમ કોષ. ચાલો તો જોઈએ. હવે સૌથી પહેલાં લઈ આદિમ એકમ કોષ. તો આદિમ એકમ કોષ ને કેન્દ્રિત એકમ કોષમાં શું ફેર? તો જો ઘટક કણો ખાલી એકમ કોષના ખૂણા ઉપર જ હોય, 8 ખૂણા છે આ, ઘટક કણ છે એ એકમ કોષના ખાલી ખૂણા ઉપર જ છે. 1 2 3 4, 4 ખૂણા ઉપરના, 5 6 7 8, 8 ખૂણા નીચેના. પછી અહીંયા બાજુ ઉપર નથી, અહીં ધાર ઉપર ના, આની અંદર ના, બીજે ક્યાંય ઘટક કણ નથી, માત્ર ખાલી એના ખૂણા ઉપર જ ઘટક કણ છે. તો એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. પણ ધારો કે કોઈ એકાદો ઘટક કણ હજી અહીંયા બાજુમાં આવતો હોત, તો અહીંયા મધ્યમાં, અહીંયા ક્યાંક મધ્યમાં આવતો હોત તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. કોને કહેવાય કેન્દ્રિત એકમ કોષ? તો ઘટક કણો ખૂણા ઉપર હોય, ઉપરાંત બીજી કોઈ જગ્યાએ આવેલા હોય તો કેન્દ્રિત કહેવાય. પણ અહીંયા ક્યાંય નથી, માત્ર ને માત્ર ખાલી ખૂણા ઉપર જ ઘટક કણ છે, એટલે એને આદિમ એકમ કોષ કહેવાય. તો પહેલાં તો નક્કી થઈ ગયું, આદિમ એકમ કોષ એટલે ઘટક કણ ખાલી ખૂણા ઉપર જ છે, બીજે ક્યાંય આવેલા નથી. પણ હવે એ ખૂણા ઉપર હોય પણ એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, આલ્ફા, બીટા, ગેમા એ બદલે, એટલે એના 7 અલગ અલગ પ્રકાર છે એ માલુમ પડે છે. તો ચાલો આપણે જોઈએ 7 પ્રકાર કયા છે. ચાલો તો આપણે વ્યાખ્યા જોઈ કે ભાઈ આદિમ એકમ કોષ એટલે કોને કહેશું? આદિમ એકમ કોષ પ્રિમિટિવ યુનિટ સેલ કહેવાય. પ્રિમિટિવ યુનિટ સેલ. ચાલો, પ્રિમિટિવ યુનિટ સેલ આદિમ એકમ કોષ એટલે કોને કહીશું? તો ઘટક કણો એકમ કોષના માત્ર ખૂણાઓ પર જ આવેલા છે, બીજે કોઈ જગ્યાએ આવેલા નથી. તો 1 2 3 4 ઉપરના 4 ખૂણા, 4 ખૂણા નીચેના, એવી રીતે માત્ર ખૂણા ઉપર જ આવેલા છે, એટલે એને આદિમ એકમ કોષ કહેવાય. હવે આદિમ એકમ કોષ છે એ 7 પ્રકારના હોય છે, એના પરિમાણને આધારે. બરાબર, પરિમાણને આધારે 7 પ્રકારના આદિમ એકમ કોષ જોવા મળે છે. હવે એ 7 પ્રકાર કયા? તો ઘ ટે ઓ, મોર ટ્રાય, ઘટ્ટે ઓ મોર ટ્રાય હે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, એટલે તમને 7 નામ આવડી જાય. જો ઘટે ઓ મોર ટ્રાય હે. હવે આપણે જોઈએ, પહેલાં તો યાદ રાખી લેજો, આ ઘટે ઓ મોર ટ્રાય અને હે. તો હવે ઘ એટલે ઘન, પહેલાં નામ યાદ રાખો, ઘન. પછી ટેટ્રાગોનલ અથવા ત્રિકોણીય, ચતુષ્કોણીય, ટેટ્રા એટલે 4, ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ. ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ, ટ્રાઇક્લિનિક અને હેક્ઝાગોનલ. જો ફરીથી નામ બોલું છું, યાદ રાખવાના છે તમારે. મોસ્ટ આઈએમપી ટોપિક છે આ. પરિમાણ છે એ ગણના પૂછે છે વારંવાર, બોર્ડની એક્ઝામમાં આમાંથી પ્રશ્ન હોય, એટલે ખાસ અગત્યનું છે, તમારે ખાસ તૈયાર કરવાનું છે. ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ, ટ્રાઇક્લિનિક, હેક્ઝાગોનલ.
શું સૂત્ર થયું આખું? ઘટે ઓ મોર ટ્રાય હે. આટલું યાદ રાખો એટલે નામ થઈ જશે. ચાલો આપણે એના નામ લખીએ હવે. બરાબર, શું થયું? તો ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ, ટ્રાઇક્લિનિક અને છેલ્લે સાતમું હેક્સાગોનલ. હેક્સાગોનલ. બરાબર. તો હવે આપણે એક પછી એક લેતા જઈએ કે ભાઈ ઘન કોને કહેવાય. સૌથી પહેલું ઘન એટલે તો હું તમને એક બતાવું કે ભાઈ આ છે, જો આ ઘન છે, આ ઘન કોને કહેવાય? તો એની લંબાઈ, એની પહોળાઈ, એની ઊંચાઈ સરખી હોય. બરાબર. ઘનને ઘણી વખત આપણે સમઘન એમ પણ કહીએ. ખાલી ઘન ન કહીએ તો સમઘન એમ પણ બોલાય. હવે એના પરિમાણ શું? સમઘનના પરિમાણ તો જુઓ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી છે, તો આના પરિમાણ શું થશે? તો આના પરિમાણ એમ લખાય કે ભાઈ એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. લંબાઈ બરાબર પહોળાઈ બરાબર ઊંચાઈ. બરાબર. હવે ખૂણાની વાત આવે. આ લંબાઈ છે, જુઓ ખાસ, આ લંબાઈ છે, આ એની પહોળાઈ છે, આ એની ઊંચાઈ છે. આ ખૂણાને હું કહું આલ્ફા 90નો, આ ખૂણાને હું કહું બીટા એ 90નો, અને આ ખૂણાને હું કહું ગેમા એ પણ 90નો. જુઓ ખાસ, ફરીથી જુઓ, આ ખૂણો કેટલાનો? બે ધાર વચ્ચેનો, તો 90 ડિગ્રી. આ ખૂણો 90 ડિગ્રીનો, આ ખૂણો પણ 90 ડિગ્રીનો. એટલે કે આલ્ફા, બીટા, ગેમા ત્રણેય 90 ડિગ્રીના છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી. બરાબર. આપણે અહીં નોંધ કરીએ કેટલાનો? તો 90 ડિગ્રીના. ચાલો, તો આને ઘન કહેવાય. હવે વાત આવી ટેટ્રાગોનલ. તો ટેટ્રાગોનલ કોને કહેવાય? કે એની લંબાઈ અને પહોળાઈ સરખી છે પણ ઊંચાઈ છે જ વધારે છે. બરાબર. તો એને ટેટ્રાગોનલ કહેવાય. અથવા ટેટ્રાગોનલ ન કહેવું હોય તો ટેટ્રા એટલે 4 અને ગોનલ એટલે ખૂણા, ચતુષ્કોણીય પણ કહેવાય. શું કહેવાય આને? ચતુષ્કોણીય. જો એવું એક મારી પાસે છે, એક ખોખું છે ખાલી. બરાબર. હવે આના માટે જુઓ, આ નહીં, બીજું બતાવું. આ છે. જુઓ તમે, આ જોઈ શકો તમે. જો આ એની લંબાઈ અને આ એની પહોળાઈ. આ લંબાઈ અને આ છે એની પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ કેવી છે? સરખી લાગે છે ને? સરખી જ છે. આ લંબાઈ છે, આ પહોળાઈ છે, પણ ઊંચાઈ જુઓ ઘણી વધારે. તો આ આકારને સમઘન કહેવાય. આને સમઘન કહેવાય. જુઓ જોઈએ, આને સમઘન ન કહેવાય. આને કહેવાય ટેટ્રાગોનલ કહેવાય. શું કહેવાય? ટેટ્રાગોનલ. ચાલો, એના પરિમાણ તમે મને લખાવો. એ અને બી સરખા છે. જુઓ,
એ અને બી સરખા છે? તો હા, એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. ઊંચાઈ સરખી નથી, ઊંચાઈ જુદી શાની? તો આના પરિમાણ થયા એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. હવે ખૂણા ચેક કરો હાલો. તો આલ્ફા 90 ડિગ્રી, ચાલો બીટા 90 ડિગ્રી. આ ખૂણો જેવો આ બે વચ્ચેનો આનો, તો આ ખૂણો એ પણ 90. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી. ચાલો ખૂણા તો બધાયમાં કેટલા છે? તો 90ના જ છે. તો ઘન અને ટેટ્રાગોનલમાં ખાલી ફરક માત્ર એક ઊંચાઈનો છે. આમાં એ બી બરાબર સી છે, આમાં એ બી સરખા છે પણ ઊંચાઈ એક ખાલી વધારે છે. બાકી ખૂણાય બધાયમાં 90 છે, આમાંય ખૂણા 90ના છે. બરાબર. તો આ આકારને યાદ રાખજો. આ આકાર છે કયો આકાર છે? ટેટ્રાગોનલ કહેવાય, ચતુષ્કોણીય આકાર છે. ચાલો એના પછી હવે ઓર્થોરોમ્બિક આકાર કોને કહેવાય? તો એના માટે તમને આકાર બતાવું. ચાલો મારી પાસે એક આ આકાર છે, જો બરાબર, જાદુ છે ખિસ્સામાં. આ આકાર નીકળો. કયો આકાર છે? તો ઓર્થોરોમ્બિક આકાર છે. જો જોઈજો એની લંબાઈ કેટલી છે. આ છે એની લંબાઈ, આ છે એની પહોળાઈ અને આ છે એની ઊંચાઈ. હાલો કહો જોઈને મને, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ શું લાગે છે તમને? તો સરખી નથી એકેય. એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે ત્રણ જુદી છે. જુઓ, લંબાઈ છે પહોળાઈ કરતાં જુદી છે અને એ બે કરતાં પાછી ઊંચાઈ જુદી છે કંઈક. બરાબર. હવે લઈ ખૂણા. હાલો ખૂણો કયો મને? આ ખૂણો કયો? આ ઊંચાઈ અને આ બી વચ્ચેનો ખૂણો, તો એ તો 90નો જ છે. હાલો આ ખૂણો બોલો. આ ખૂણો એ 90નો છે. અહીંયા ખૂણો કેટલો છે? તો ખૂણો 19 ડિગ્રી જ છે. તો આપણે કહી શકીએ અહીં કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી. બરાબર. તો 3 થયા: ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક. ત્રણેયમાં જે ધાર વચ્ચેના ખૂણા છે એ ત્રણેયમાં 90 ડિગ્રીના જ છે. ત્રણેય ધાર વચ્ચેના ત્રણેય ખૂણા 90 ડિગ્રીના જ છે. માત્ર ફરક છે આમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી એટલે સમઘન, આમાં લંબાઈ, પહોળાઈ સરખી પણ ઊંચાઈ જુદી એટલે ટેટ્રાગોનલ, આમાં લંબાઈ જુદી, પહોળાઈ જુદી, ઊંચાઈ જુદી એટલે ઓર્થોરોમ્બિક. બરાબર. તો આ વસ્તુ થઈ ત્રણેય વિશેની. હવે એના પછી આવ્યું મોનોક્લિનિક. તો મોનોક્લિનિક માટે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે ઓર્થોરોમ્બિક છે ને એના પરિમાણ અહીંયા લખી નાખવાના. એક માત્ર નાનો ફરક યાદ રાખવાનો. જો યાદ રાખવા માટેની આ ટ્રીક દોરું છું, તમે લાઈન ન દોરતા, તમને યાદ રાખવા માટેની ટ્રીક આપું છું કે આ મોનોક્લિનિક કોને કહેવાય? તો ઓર્થોરોમ્બિકના જ પરિમાણ લખવાના. ભાઈ એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. પણ એક માત્ર ખૂણો છે ને જ્યાં બીટા ખૂણો 190નો થતો નથી. આલ્ફા બરાબર ગેમા બરાબર 90 ડિગ્રીના છે, પણ એક બીટા ખૂણો છે ઇઝ નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. બીટા ખૂણો 190નો થતો નથી. જો કઈ રીતે બતાવું તમને, તો આ છે, જો આ એ આકાર આ છે ઓર્થોરોમ્બિક. આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ. તો એમાં આ ખૂણો છે અને આ ખૂણો છે, એ બે તો 90ના છે
આ અત્યારે તમને 90નો છે, પણ જોજો હું ત્રાસું કરું, હવે જોજો 90નો ખૂણો રહેશે. હાલો આટલું ત્રાસું થઈ ગયું. આમ હવે જો આટલું રાખવું, આટલું, તો આ ખૂણો છે એ તમને 90નો દેખાઈશ. આ અને આ એનો ખૂણો 90નો છે. અત્યારે આ ઓર્થોરોમ્બિક આકાર છે, પણ ઓર્થોરોમ્બિકને ઉપરથી જરાક વજન આવ્યો એટલે જરાક આમ ત્રાસું થઈ ગયું. આમ આપણે ભાષામાં કહીએ તો ચેપાઈ ગયું, દબાઈ ગયું થોડુંક. તો હવે આ ખૂણો છે એ 90નો છે? જોજો નથી. આમ હતો 90 નહોતો, પણ આમ ત્રાસું થઈ ગયું એટલે હવે એકેય ખૂણો 90નો રહેતો નથી. તો એ ત્રાસો આકાર થઈ ગયો એટલે હવે એ આકાર છે એ આવી રીતનો આમ ચેપાઈ ગયેલો થોડોક આવો આકાર, એટલે મોનોક્લિનિક કહેવાય. તો ઓર્થોરોમ્બિક જ છે આમ, પણ આટલું ત્રાસું થઈ ગયું એટલે બની ગયું મોનોક્લિનિક. તો A ≠ B ≠ C, આલ્ફા અને ગેમા બરાબર જ હતું. ભાઈ આલ્ફા અને ગેમા એ 90ના છે, પણ બીટા એક ખૂણો છે એ 90નો નથી. હવે વાત આવી રોમ્બોહેડ્રલ, બરાબર, અથવા એને ટ્રાઇગોનલ. આની જેમ ટેટ્રાગોનલની જગ્યાએ ટ્રાઇગોનલ પણ કહેવાય છે, અથવા એને ટ્રાય એટલે 3, ગોનલ એટલે ખૂણા, ત્રિકોણીય પણ કહેવાય છે. ત્રિકોણીય. તો રેમ્બોહેડ્રલ છે એ રોમ્બોહેડ્રલ શેમાંથી બનશે? તો એમાં તમારે આ પેલું છે એ યાદ રાખવાનું. પહેલાંના પરિમાણ જ લખી નાખવાના. કયા પરિમાણ? તો A = B = C, આલ્ફા = બીટા = ગેમા, બટ એકેય 90ના નથી. ખાલી એટલો ફેર. જુઓ, પહેલાં જોઈએ આ ઘન. મેં તમને હમણાં બતાવ્યો હતો કે ભાઈ ઘન એટલે આ ઘન છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી, આલ્ફા બીટા ગેમા 90ના. પણ ધારો કે આ ઘન છે ને ઉપરથી પ્રેશર આવ્યું થોડુંક, એટલે થોડોક આમ, આ તો અત્યારે લાકડાનો છે, આ નહીં થાય, પણ ધારો કે કોઈ રબરનો કે એવો હોત અને હું ઉપરથી આમાંને પ્રેશર આપે તો આનો આ ખૂણો છે એ દબાઈ જાત. પછી આને થોડોક આમ વર ચડાવે આવી રીતનો, તો એનો આ ખૂણોય બદલી જાત. બરાબર, અહીંથી થોડોક આમ દબાવે આમ, તો આ ખૂણોય બદલી જાત. તો ખૂણા એકેય 90ના નથી. આલ્ફા બીટા ગેમા ત્રણેય છે સરખા, પણ એકેય એમાં 90નો નથી. 90 ડિગ્રીનો એકેય ખૂણો જોવા મળતો નથી. તો ઘન છે એમાં ખાલી ખૂણા એ બધાય 90ના બદલાવી નાખીએ, એટલે આમ ટૂંકમાં ઘન ને થોડોક વર ચડાવી દઈએ એટલે જે આકાર બન્યો એને કહીએ રોમ્બોહેડ્રલ, અથવા એને કહેવાય ટ્રાઇગોનલ. A B C ત્રણેય સરખા છે, આલ્ફા બીટા ગેમા ખૂણા સરખા છે, પણ 90ના ખાલી ખૂણા નથી. બરાબર. હવે વાત આવી એના પછી ટ્રાઇક્લિનિકની. તો ટ્રાઇક્લિનિકમાં તો સાવ સહેલું. જો વિદ્યાર્થી મિત્રો, ટ્રાઇક્લિનિકના યાદ રાખવાના હોય ને એટલે યાદ જ રહી જાય. કઈ રીતે? બધી નોટ ઇક્વલ ટુ મૂકી દેવાનું. A ≠ B ≠ C, આલ્ફા ≠ બીટા ≠ ગેમા ≠ 19 ડિગ્રી. લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે જુદી જુદી ત્રણેયની, આલ્ફા બીટા ગેમા ત્રણેય ખૂણાય જુદા જુદા, અને પાછા એકેય 90ના નહીં. તો આ થયું ટ્રાઇક્લિનિક. સાવ સહેલું. આટલામાંથી યાદ રાખવું હોય બધાયમાંથી તો સાવ સહેલું આ ટ્રાઇક્લિનિક. બરાબર. તો આ થયું છઠ્ઠું ટ્રાઇક્લિનિક. છેલ્લે સાતમું લખીએ આપણે હેક્ઝાગોનલ. ચાલો, હેક્ઝાગોનલ એટલે તો તમને ખબર પડવી જોઈએ. હેક્ઝાગોનલ એટલે ષટકોણીય. જે આવો આકાર છે એને આપણે શું કહીએ? હેક્ઝાગોનલ કહીએ. દાખલા તરીકે હું તમને બતાવું, આમાંથી જ એક બતાવું. ચાલો, તો જો આ આકાર, જો ષટકોણ દેખાય છે,
આના જેવો 1 2 3 4 5 અને 6 આવી રીતનું જુઓ વ્યવસ્થિત આ રીતનો જે ષટકોણ છે બરાબર એ એમાં બનતો હોય. ચાલો ષટકોણ આકાર છે એ થાય. જુઓ તમે 1 2 3 4 5 અને 6 તો આ ષટકોણ આકાર છે આ રીતનો. હવે ષટકોણ આકારમાં શું છે જો આમ ઊભો રાખી દઉં તો બે ષટકોણ થયા. એક ષટકોણ અહીંયા તળિયે રચાણો, એક ષટકોણ અહીંયા ઉપર રચાણો આવી રીતનો. પછી આ ષટકોણને આની સાથે આમ જોડેલો છે. આ હેક્ઝાગોનલ બન્યું, હેક્ઝાગોનલ છે એ તૈયાર થયું. હવે મને એમ કહો એના પરિમાણ શું થશે? હાલો તમારે લખાવવાના છે. જો આ હેક્ઝાગોનલ, આ એની લંબાઈ, આ એની પહોળાઈ. હાલો એની લંબાઈ અને એની પહોળાઈ છે એ સરખી લાગે છે? હા લાગે છે, કારણ કે આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે, એ અને બી સરખા છે, પણ એની ઊંચાઈ તો એ જુદી છે. તો હેક્ઝાગોનલ માટે એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. તમને આકાર દેખાવો જોઈએ એટલે પરિમાણ યાદ રહેશે, બરાબર. જુઓ ફરીથી આમાં ભાઈ આમાં શું છે તો આ લંબાઈ અને પહોળાઈ છે એ સરખી છે, પણ ઊંચાઈ છે એ જુદી છે, એટલે એના પરિમાણ થયા. હવે વાત આવી કોની? તો હવે વાત આવી ખૂણાની. હવે જુઓ આ ખૂણો, આ જે કોણ છે આની હારનો એ તો 90 ડિગ્રીનો જ થવાનો. આ બાજુનો ખૂણો થાય એ 90 ડિગ્રીનો થવાનો, બરાબર. જુઓ તમે આ ખૂણો કેટલો? 90નો. આ બાજુનો ખૂણો બીટાઈ 90નો. પણ જે આ ષટકોણની અંદરનો જે આ ખૂણો હોય એ કેટલો હોય? બેન્ઝીન રિંગ જેવું છે આ. તો તમને ખબર હોય બેન્ઝીન રિંગમાં દરેક ખૂણા છે એ 120 ડિગ્રીના હોય. તો ગેમા ખૂણો છે એ 120 ડિગ્રીનો છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 19 ડિગ્રી. બે ખૂણા 90ના છે, પણ જે ગેમા ખૂણો છે, બરાબર, ત્રીજો ખૂણો ગેમા એ છે 120 ડિગ્રી, 120 ડિગ્રીનો ખૂણો છે. તો આ થઈ વાત કોની? હેક્ઝાગોનલની. ચાલો તો આ બધાય જે 7 પ્રકાર મેં જે અહીં દર્શાવેલા છે એ આદિમ એકમ કોષ છે, પ્રિમિટિવ યુનિટ સેલ. તમારે યાદ રાખવાના છે. આદિમ એકમ કોષ કેટલા પ્રકારના હોય? તો એના 7 પ્રકાર છે. ઘ ટે ઓ, ખાસ ઘ ટે ઓ, મોર, ટ્રાય અને હે. તમારે સૂત્ર જ લખી નાખવાનું અહીંયા. ક્યાં એના પ્રકાર? તો ઘટ્ટે ઓ, મોર, ટ્રાય અને હે. આવી રીતના 7 પ્રકાર છે. અને 7 પ્રકારના તમારે જે આ પરિમાણ છે ને એ મોસ્ટ આઈએમપી છે, એ યાદ રાખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછી નેક્સ્ટ જે બીજો પાર્ટ છે કેન્દ્રિત એકમ કોષ, એ કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો તો આપણે લખ્યું છે કે ભાઈ ઘટક કણો છે એ એકમ કોષના ખૂણાઓ ઉપર તો આવેલા છે જ. ઘટક કણો છે એ એકમ કોષના ખૂણાઓ ઉપર તો છે, ઉપરાંત અન્ય કોઈ સ્થાને પણ આવેલા છે. અન્ય સ્થાને એટલે ધાર ઉપર આવેલા હોઈ શકે, અથવા ફલકના મધ્યમાં આવેલા હોઈ શકે, અથવા અંતઃકેન્દ્ર ઉપર બરોબર હોઈ શકે. એવા બીજા કોઈ સ્થાને પણ આવેલા હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહેવાય, સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય. કારણ કે ખૂણા ઉપર તો છે, ઉપરાંત અન્ય સ્થાને પણ આવેલા છે, ત્યાં પણ ક્યાંક જગ્યાએ આવેલા છે, એટલે એને સેન્ટર્ડ
યુનિટ સેલ પણ કહેવાય. સેન્ટર્ડ એટલે કા ધારના મધ્યમાં આવેલા હોય, કા જે આખી ફલક છે એના મધ્યમાં આવેલું હોય, અથવા તો કા અંદર આવેલું હોય, અંતઃના કેન્દ્ર ઉપર સેન્ટર ઉપર આવેલું હોય. જો તમને બતાવું, ધાર એટલે તમને ખબર હોવી જોઈએ કે આ ધાર છે, આ એકમ કોષની ધાર છે, આ ઊભી ધાર છે. તો જ્યારે ઘટક કણ છે એ ધારના મધ્યમાં આવેલું હોય, અથવા તો આખે આખું ફેસ છે ફલકના મધ્યમાં આવેલું હોય તો ફેસ સેન્ટર્ડ થશે, અથવા તો બરોબર આની અંદર આવેલું હોય, આના સેન્ટરમાં અંતઃકેન્દ્ર ઉપર આવેલું હોય તો અંતઃકેન્દ્રિત સમઘન થશે. બોડી સેન્ટર્ડ ક્યુબિક, બોડી સેન્ટર્ડ યુનિટ સેલ એમ કહી. તો આવી રીતે એકમ અન્ય સ્થાને ક્યાં છે એને આધારે પાછા કેન્દ્રિત એકમ કોષ છે એનાય પાછા 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? તો એના પાછા 3 પ્રકાર પડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે ભાઈ કેન્દ્રિત એકમ કોષ છે એ પાછા બીજા 3 પ્રકારના છે. એમાં ઘટક કણ ખૂણા ઉપર તો છે જ, પણ અન્ય કયા સ્થાને છે એને આધારે 3 પ્રકાર પાડ્યા. પેલો છે ફલક કેન્દ્રિત. ફલક એટલે ફેસ. તો આ એનો ફેસ છે. જો આમાં ફેસ કેટલા હોય જોવો જોઈએ, તો એક ઉપરનો ફેસ ફલક, બરાબર, એક ફલક ઉપરની, એક ફલક તળિયાની, 2 ફલક થઈ અને 4 ફલક આવડ્યા, 6 ફલક હોય. તો ઘટક કણ ખૂણા ઉપર હોય, ઉપરાંત એના 6 ફલકના કેન્દ્રમાંય હોય. એટલે એવા એકમ કોષને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો ઘટક કણો ખૂણા ઉપર તો હોય જ, પણ અન્ય સ્થાને એટલે કે આના અંતઃકેન્દ્ર ઉપર હોય. અંતઃકેન્દ્ર કેટલા હોય? ખાલી એક જ હોય. આખે આખો જે સમઘન છે એની વચ્ચોવચ્ચ બરોબર જે સેન્ટર આવશે એને કહેવાય એનું અંતઃકેન્દ્ર. તો આમાં ઘટક કણ છે એ અંતઃકેન્દ્ર પર પણ આવેલો છે. તો વ્યાખ્યા શું થાય કે ઘટક કણ ખૂણા ઉપર તો છે પણ અંતઃકેન્દ્ર પર પણ આવેલો હોય તો એને અંતઃકેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર્ડ, જે આખી આ જે બોડી છે એકમ કોષ એનું બરોબર વચ્ચેનું સેન્ટર એટલે એને કહેવાય બોડી સેન્ટર્ડ યુનિટ સેલ, અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતકેન્દ્રિત એકમ કોષ, અંત એટલે છેડો. તો ઘટક કણો ખૂણા ઉપર તો છે જ, એ સિવાય અન્ય સ્થાને એટલે કે અંત ઉપર આવેલા છે. ક્યાં અંત ઉપર? તો આ ઉપરની ફલક લઉં તો એનો અંત છે એની સામેનો ફલક આ 2 જગ્યાએ આવેલા છે, બાકી એકેય ફલક ઉપર નથી. અથવા ધારો કે ઘટક કણ છે આ ફલકના મધ્યમાં આવેલો છે, બીજો એક એની સામેના ફલકમાં વિરુદ્ધ દિશા અહીંયા આવેલો છે. અથવા એમ લઉં કે ભાઈ આગળની ફલકમાં આવેલો છે તો એક પાછળની એક જોડ ઉપર આવેલા છે એમ કહેવાય. ઘટક કણ ક્યાં આવેલા છે? તો એના 8 ખૂણા ઉપર આવેલા છે અને વિરુદ્ધ દિશાની કોઈ એક ફલક એક જોડ ઉપર આવેલા છે તો એને અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. ક્યાં આવેલા છે? તો વિરુદ્ધ ફલકના કેન્દ્રમાં એક ઘટક કણ આવેલો છે, એટલે 2 ખાલી આવેલા છે. તો જો 6 ફલકના કેન્દ્રમાં હોય ને ખૂણા ઉપર હોય તો ફલક કેન્દ્રિત કહેવાય, બરાબર. 8 ખૂણાના ઉપર હોય અને અંતઃકેન્દ્ર ઉપર એક આવેલો હોય, અંતઃકેન્દ્ર ઉપર, તો અંતઃકેન્દ્રિત ઘન કહેવાય. અને એન્ડ સેન્ટર કોને કહેવાય? તો ખાલી કોઈ પણ એક ઉપર છે, એક ખાલી નીચે છે, બાકી ક્યાંય નથી. ખૂણા ઉપર તો છે જ, પણ એક ઘટક કણ ઉપરની ફલકમાં, એક નીચેની ફલકમાં, અથવા એક આ બાજુ તો એક આ બાજુ, એવી એક જ જોડ ઉપર ખાલી અંત ઉપર ઘટક કણ આવેલો છે તો એને એન્ડ સેન્ટર્ડ કહેવાય. ચાલો આપણે ત્રણેયની વ્યવસ્થિત વ્યાખ્યા છે એ રજૂ કરીએ. આમ તો જે નામ છે એ જ એની વ્યાખ્યા છે એ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે
ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેશું? તો ઉપર વ્યાખ્યા લખી એમ જ, જ્યારે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ પર હોય ઉપરાંત અન્ય સ્થાને, એટલે તો અન્ય સ્થાને એટલે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપર તો છે, ઉપરાંત ફલક કેન્દ્રિત એટલે ફલકના કેન્દ્રના મધ્યમાં પણ એક ઘટક કણ હોય તો એને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો જ્યારે ઘટક કણો એકમ કોષના ખૂણાઓ પર તો છે, ઉપરાંત હજી એક ક્યાં આવેલો છે? અંતઃ કેન્દ્ર પર. અંતઃ કેન્દ્ર પર એક ઘટક કણ આવેલો છે તો એને અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહેવાય, બોડી સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય. અંત કેન્દ્રિત કોને કહેશું? તો ઘટક કણો એકમ કોષના ખૂણાઓ પર તો છે જ, ઉપરાંત ક્યાં આવેલા છે? તો વિરુદ્ધ ફલક અથવા સામસામેની ફલક કઈ કે એકબીજાની વિરુદ્ધ એમ લખીએ અહીં, એકબીજાની વિરુદ્ધ ફલકોની એક જોડ ઉપર પણ એક ઘટક કણ આવેલો છે. ખૂણા ઉપર તો છે પણ એકબીજાની વિરુદ્ધ ફલકોની એક જોડ ઉપર એક ઘટક કણ આવેલો છે તો એને એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય. તો આ રીતે અન્ય ક્યાં સ્થાને આવેલા છે? ફલકના કેન્દ્રમાં છે, અંત કેન્દ્ર પર છે કે વિરુદ્ધ ફલકની એક જોડ ઉપર છે, એને આધારે 3 પ્રકાર છે એ પડ્યા. પણ હવે આ ફલક કેન્દ્રિત ઘન બનાવવો હોય, જો આપણે બનાવવો હોય તો 7 બને. દાખલા તરીકે ઘન છે એમાં એક હું એના મધ્યમાં એક મૂકી દઉં તો ફલક કેન્દ્રિત ઘન બને. આ ટેટ્રાગોનલ છે એના મધ્યમાં એક મૂકી દઉં, એના ફલકના કેન્દ્રમાં 6 મૂકી દઉં તો ફલક કેન્દ્રિત ટેટ્રાગોનલ બનશે. ઘનના 6 ફલકના કેન્દ્રમાં મૂકી દઉં, જો આ ઘન છે, આ બધાયના કેન્દ્રમાં એક મૂકી દઉં તો ફલક કેન્દ્રિત ઘન બનશે. ટેટ્રાગોનલ હોય એના 6 ફલકના કેન્દ્રમાં મૂકી દઉં તો ટેટ્રાગોનલ ફલક કેન્દ્રિત ટેટ્રાગોનલ બને. ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક બની શકે, ફલક કેન્દ્રિત મોનોક્લિનિક, ફલક કેન્દ્રિત રોમ્બોહેડ્રલ, ટ્રાયક્લિનિક ને હેક્ઝાગોનલ બધાય ફલક કેન્દ્રિત બની શકે. આપણે તો શું કરવાનું છે? ખાલી એના ફલકના મધ્યમાં એક ઘટક કણ મૂકી દેવાનો છે. પણ કુદરતમાં એવી બધી રચનાઓ છે અસ્તિત્વ ધરાવતી નથી. કુદરતમાં ખાલી 2 જ પ્રકારના ફલક છે એ જ ફલક કેન્દ્રિત જોવા મળે છે એકમ કોષ. એક તો ફલક કેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. બરાબર? કયા 2માં જોવા મળે છે? તો ખાલી ઘન અને ઓર્થોરોમ્બિકમાં જ ખાલી 2 જ પ્રકારના જોવા મળે, ઘ અને ઓ. ફલક કેન્દ્રિત ઘન મળે ને ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક જોવા મળે છે. એવી રીતે અંત કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકારના મળે છે, ઘન, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક. ઘટે એવો અંત કેન્દ્રિત ઘન હોય, અંત કેન્દ્રિત ટેટ્રાગોનલ હોય અને અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય છે. અંત કેન્દ્રિત. અને અંત કેન્દ્રિત છે એ ખાલી 2 જ મળે છે, ઓ અને મુ. તો ચાલો આપણે એના પ્રકાર છે એ પાડીએ. ફરીથી એના પ્રકાર કેટલા પડશે? તો આ 2 પ્રકાર, આના 3, આના પાછા 2, તો 2 ને 3 5 ને 2 7 પ્રકાર થઈ ગયા કુલ. તો કુલ 7 છે મૂળભૂત આદિમ એકમ કોષ અને 7 છે કેન્દ્રિત એકમ કોષ. ચાલો એ 7 ગયા એના આપણે નામ છે વ્યવસ્થિત રજૂ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં પ્રકાર લખ્યા છે કે ભાઈ ફલક કેન્દ્રિતમાં કેટલા પ્રકાર હોય? તો 2 જ. ફલક કેન્દ્રિત ઘન હોય અને ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય. જેમ આદિમ ઘન હોય, આદિમ ઘન, એવી રીતે ફલક કેન્દ્રિત ઘનય હોય. જેમ આદિમ ઓર્થોરોમ્બિક હોય એવી રીતે ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિકય હોય. પણ જેમ આદિમ ટેટ્રાગોનલ હોય એમ ફલક કેન્દ્રિત ટેટ્રાગોનલનું ક્યાંય અસ્તિત્વ માલુમ પડ્યું નથી. તો ફલક કેન્દ્રિતમાં ખાલી 2 જ, ઘન અને ઓર્થોરોમ્બિક. ઘન અને ઓર્થોરોમ્બિક, ઘ ઓ એમ જ યાદ રાખવાનું.
ચલો અંતઃકેન્દ્રિત તો એમાં 3 હોય. અંતઃકેન્દ્રિત ઘન હોય, જેમ આદિમ ઘન હોય એમ અંતઃકેન્દ્રિત ઘન હોય. ટેટ્રાગોનલ આદિમ હોય એમાં અંતઃકેન્દ્રિત ટેટ્રાગોનલ હોય. આદિમ ઓર્થોરોમ્બિક હોય એમ અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય. તો ઘ-ટે-ઓ જે પહેલા 3 છે એ 3 પ્રકાર આદિમમાંય હોય અને અંતઃકેન્દ્રિત પ્રકારનાય હોય. ચાલો એના પછી અંતકેન્દ્રિત, તો અંતકેન્દ્રિતમાં ખાલી 2 જ હોય છે. ક્યાં? તો એક ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક. અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય અને અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય. જોજો આદિમ મોનોક્લિનિક હોય અને અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય. બરાબર, મોનોક્લિનિક 2 પ્રકારના જ હોય. તો આથી એના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નેક્સ્ટ ટાઈમ આપણે પ્રશ્ન લેશું ને એ આના ઉપર જ આધારિત છે. એટલે તમારે આ ખાસ તૈયાર કરવાનું છે. મોસ્ટ આઈએમપી પોર્શન છે આખા પાઠનો. આ તમે તૈયાર કરી લેશો તો હવે પાછળના જે પ્રશ્નો છે ને એ તમને ખૂબ સરળ લાગશે. અને જો આ તૈયાર નહીં કરો તો હવે પાછળના જે આપણે પ્રશ્નો લેશું, બરાબર, એમાં તમને કંઈ ખબર પડશે નહીં. એટલે તમારે વ્યવસ્થિત જો હવે ઓછી મહેનતે અને સમજાય જાય એવી રીતે પાઠ તૈયાર કરવો હોય તો આટલું જે આજનું કરાવ્યું છે ને એ ખાસ તૈયાર 100% કડકડાટ આવડી જાય એવું તૈયાર તમારે કરવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ 7 આદિમ એકમ કોષ, 7 કેન્દ્રિત એકમ કોષ, ટોટલ 14 પ્રકાર જે પાડેલા છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે. નેક્સ્ટ ટાઈમ આપણે એમાંથી જ આગળ વધવાનું છે. થેન્ક યુ.